તો મોટી મોટી ફ્રેન્ચાઇઝીમાં પણ આવો ટેસ્ટ નથી. યસ. ચાને એટલા લેવલ પર કડક બનાવી છે પણ ચા કડવી નથી લાગતી. હવે તમે ઘરે ચા બનાવતા હોય ને આ ટાઈપનો ટેસ્ટ બનાવવા બી જશો ને દૂધમાં ચા નાખીને તો ચા તમારી ગેરંટી કે કડવી થઈ જશે. પણ આ કડવી નથી થઈ. ચાનો તમને સ્ટ્રોંગ ટેસ્ટ આવે છે. ચા એક એવી વસ્તુ છે ને કે એનો કોઈ ટાઈમ હોતો જ નથી. 24 કલાકમાં તમે ગમે ત્યારે પી શકો છો. ચાની ઘણી બધી ફ્રેન્ચાઇઝી પણ આવી ગઈ છે પણ આ જગ્યાની ચા અને એમની ફેન ફોલોઈંગ કંઈ અલગ લેવલની જ છે. હવે આ મહાકાળી ટી સ્ટોલ વડોદરાની બાદશાહી ચાની વાત કરું ને તો ચા એકદમ સ્ટ્રોંગ અને રિફ્રેશિંગ ટેસ્ટ છે. ચા પીધા પછી તમને એવું લાગશે કે ના 17 રૂપિયા બાદશાહી ચાના પૂરેપૂરા વસૂલ છે. એમ તો 50-55 વર્ષથી પણ જૂની જગ્યા છે આ. બહુ જ બધા લોકો આ જગ્યાએ રેગ્યુલર ચા પીવા માટે આવે છે. સન્ડે બંધ રહે છે જેથી અમુક રેગ્યુલર કસ્ટમર ઘરે બનાવેલી ચા બી નથી પીતા. એવું કહે છે કે ચા પીવી તો મહાકાળીની જ બાકી કોઈની નહીં. કે જે લોકો રવિવારે ચા જ નહીં પીતા. રવિવારે ચા નથી પીતા કેમ કે મહાકાળી ટી સ્ટોલ બંધ હોય છે. બંધ હોય છે. યસ. બિલીવ નહીં કરો 5-5 કિલોમીટર દૂર અહીંની ચા જ આવી જાય. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીના એક આઇકોનિક વિડીયોમાં. ભાઈ મહાકાળી ટી સ્ટોલ. વડોદરાના જે લોકલ લોકો છે ને એ તો આ જગ્યાને જાણે જ છે પણ જે વડોદરાની બહારના લોકો છે ને એ લોકોને ચા પીવાના બહુ શોખીન હોય. પણ આ જગ્યાએ જે ચા મળે છે ને એ સૌરાષ્ટ્રની જે ચા છે ને એ રીતની નથી મળતી. સૌરાષ્ટ્રની ચાનો ટેસ્ટ સૌરાષ્ટ્રની ચાનો ટેસ્ટ બરાબર છે, એકદમ રગડા જેવી થીક ચા હોય છે અને આ જગ્યાએ ટોટલી ચાનો ટેસ્ટ તમને મળશે. નામ છે બાદશાહી ચા. આ જગ્યાએ ચા મળશે ને બાદશાહી ચા છે. ચા સ્ટ્રોંગ છે, બહુ પાતળી બી નહીં અને સૌરાષ્ટ્રમાં જે ચા મળે છે ને રગડા જેવી બહુ જાડી પણ નહીં. બહુ પરફેક્ટ રીતે એની વિસ્કોસિટી છે આખી. ચાનો ટેસ્ટ તમને એટલો સ્ટ્રોંગ લાગશે અને ઘરે તમે આ રીતની ચા બનાવવા જશો ને તો નહીં જ બને 100%. એમની સ્પેશિયાલિટી છે, ઘણા વર્ષોથી છે. આઈ થિંક 50-55 વર્ષ જેવા થઈ ગયા છે આરામથી, એનાથી વધારે. અચ્છા, એનાથી પણ જૂના છે. સવારે 7-7:30 વાગ્યાથી લઈને સાંજના 7-7:30 વાગ્યા સુધી 12 કલાક ચાલે છે અને રવિવારે આ દુકાન બંધ હોય છે. તો આત્મીયભાઈ ફરીથી એકવાર લોકેશન કહી દેજો. લોકેશન છે લહેરીપુરાથી તમે સંત કબીર રોડ તરફ જાઓ. હા, તો જે આ ન્યૂ રોડ કહેવાય ત્યાં લેફ્ટ સાઈડ પર જ આવે. નીલમ પાનની ગલી છે એની બાજુ મંદિર છે, એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ છે. બરોબર, એકદમ ઇઝી લોકેશન છે. તો તમે આવી શકો છો અહીંયા. વડોદરાનો સિટી એરિયા કહેવાય. યસ, પ્રોપર સિટી એરિયા. હા, અને એમાં બી તમને એવું સમજી લો કે આ એવી ચા છે કે જે લોકો રવિવારે બંધ હોય છે તો કેટલા લોકો એવા છે કે જે રવિવારે ચા જ નહીં પીતા કે ચલો મહાકાળી ટી સ્ટોલ બંધ છે તો બંધ છે તો ચા નહીં પીવી, એવું આવતીકાલે પીશું. હા, એવું છે એકચ્યુઅલીમાં. અને એમની જે દૂધની સિસ્ટમ છે ને એ બી બહુ જોરદાર છે. ફર્સ્ટ ફ્લોર પર રહે છે. હા, ફર્સ્ટ ફ્લોર પર રહે છે તો દૂધ જે હોય ને ગરમ દૂધ તે એસએસની જે પાઇપ છે, ફૂડ ગ્રેડ પાઇપ છે, એની અંદરથી દૂધ તપેલીમાં નીચે આવે છે. કેમ કે એકવાર એવો ઇન્સિડન્ટ થઈ ગયેલો, ઉપરથી નીચે લાવવા માટે ગરમ દૂધ કંઈક ઢોળાઈ ગયું તો એવો કંઈક ઇન્સિડન્ટ થયો હતો. એને લીધે આવી રીતે સિસ્ટમ બનાવી છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે આવી કોઈ ચાની દુકાન જોઈ કે જેમાં આ રીતે દૂધની સિસ્ટમ હોય. અને ચા તો બોસ એક નંબર છે. આ ચા પીધા પછી ઇન્ટ્રો શૂટ કરું છું એટલે તમે સમજી ગયા હશો કે ભાઈ એક નંબર ચા તો છે. અને ચાની પ્રાઇસ અહીંયા 17 રૂપિયા છે. યસ. અહીંયા જનરલી તમે જોયું હશે તો કાં તો 10 હોય કાં તો 15 હોય, રાઉન્ડ ફિગરમાં હોય. પણ આ જગ્યાએ ચાની પ્રાઇસ 17 રૂપિયા છે. યસ. તો બી તમે અંદર જોઈ શકશો એક પણ ટેબલ છે ને ખાલી નથી. મતલબ અમારે બી ઊભા રહ્યા, બેઠા, ભાઈ પાછા ઊભા થયા તો પાછું 10 મિનિટ રાહ જોવી પડી એવું છે. અને ખાસ તો બીજું પાપડી, અહીંયા જે પાપડી મળે છે ને થોડીક જાડી હોય છે પણ એકદમ મુલાયમ હોય છે. જાડી હોય છે પણ મુલાયમ, પણ તમને એવું લાગશે કે આપણે એક ચણાના લોટના બિસ્કિટ જેવું ખાઈએ. બહુ વ્યવસ્થિત છે. ઘણા બધા લોકો આ જગ્યાએ પાપડી ખાવા માટે પણ આવે છે કે ચા અને પાપડી એક કોમ્બિનેશન. અને ખાસ એની ચટણી. હા, ચટણી એવી છે કે જે છે ને કોઈ પણ પ્રકારના વઘારની છે, એકદમ રો ચટણી છે. તો એ પણ ટ્રાય કરવા જેવી છે. સાથે મરચાં બી આપે, સિઝનમાં ડુંગળી બી હોય મસાલાવાળી. બરાબર. પહેલા સમોસા મળતા હતા, હવે સમોસા, ભજીયા, ફાફડા, જલેબી બધું મળતું હતું. ધીરે ધીરે શું છે હવે પેલું કેવું કે પોતે બનાવતા હતા એકચ્યુઅલીમાં. તો હવે એ બધું પહોંચી નથી વળાતું કેમ કે ચાનું એટલું મોટું એમનું છે તંત્ર, એટલે પછી એમને એ વસ્તુ હમણાં સ્ટોપ કરી દીધી છે. બરાબર છે. તો ચાલો આપણે વિડીયો જોઈએ થોડું ડિટેલમાં. બાકી લોકેશનની એ બધી વસ્તુ તમને ખ્યાલ આવી જ ગયો છે.
ચાલો જઈએ અને ચા ખાસ તો ટેસ્ટ કરીશું અને પાપડી બી ખાઈશું. આ બાદશાહી ચા છે તો બાદશાહી ચા એટલે આમ નોર્મલ ચા કરતાં બાદશાહી નામ કેવી રીતે તમે રાખ્યું? તો વર્ષોથી એક જ નામ ચાલ્યા કરે. અચ્છા. આમાં શું છે કે જે વસ્તુ સારી હોય એનું નામ આગળ આવે એ હિસાબે. એટલે ચાની અંદર એવો ચાનો મસાલો તમે એવો નાખો છો? મસાલો આવે ને ભૂકી ચા આવે. એમ જોવા જઈએ તો કેટલા વર્ષોથી ફેમસ છે? લગભગ 55 વર્ષ થઈ ગયા. 55 વર્ષ. અને ખાસ તો આ જગ્યાએ ચા અને પાપડી ચા અને પાપડી બધા લોકો ખાવાનું પસંદ કરે છે. બધા જ લે અંદર ચા આપી દે ભાઈ. મોટે ભાગે ચા અને સાથે પાપડી ખાય. વાહ, આ દૂધ નીકળે છે પાઇપમાંથી. કાકા આવી સિસ્ટમ તો પહેલી વાર જોઈ મેં. તો કેવું છે કે અકસ્માત થાય ને હા. એટલે એનો કોઈને કોઈ નિકાલ કરવાનો શોધવો પડે. અચ્છા. એટલે અમારે એક વખત આવી રીતના દાદર પરથી પડી ગયા ઓકે અને દાજી ગયા એટલે આ સિસ્ટમ કરી. ઓકે, એટલે આ ટાઈપની સિસ્ટમ ચાલુ કરી. 30 વર્ષ થયા. તો ભાઈ ફાઇનલી ચા આવી ગઈ આપણી બાદશાહી ચા. જોરદાર. અને આ બેઠક વ્યવસ્થા પણ એવી જ છે, જૂની પેલી જે લાકડાની હોય ને, Vintage. વિન્ટેજ એવી જ રીતે વાહ, ગજબ છે. મોટી મોટી ફ્રેન્ચાઇઝીમાં પણ આવો ટેસ્ટ નથી. યસ ચાનો ટેસ્ટ, ચા કડક છે પણ કડવી નહીં લાગે. યસ ચાને એટલા લેવલ પર કડક બનાવી છે પણ ચા કડવી નથી લાગતી. હવે તમે ઘરે ચા બનાવતા હોય ને આ ટાઈપનો ટેસ્ટ બનાવવા બી જશો ને દૂધમાં ચા નાખીને તો ચા તમારી ગેરંટી કે કડવી થઈ જશે. પણ આ કડવી નથી થઈ. Yes. ચાનો તમને સ્ટ્રોંગ ટેસ્ટ આવે છે. તો ખરેખર એક બાદશાહી કહી શકીએ. આ રિયલ વાત સહી. બીજી તમને વાત કહું હા. કે આ છે ને રવિવારે બંધ હોય છે. આમાં કઈ ટી સ્ટોલ રવિવારે બંધ હોય છે. તો વડોદરામાં કેટલા અમુક લોકો એવા છે આ વિસ્તારમાં અહીંથી 5 કિલોમીટર દૂરમાં કે જે લોકો રવિવારે ચા જ નહીં પીતા. રવિવારે ચા જ નથી પીતા કેમ કે મહાકાળી ટી સ્ટોલ બંધ હોય છે. બંધ હોય છે. યસ બિલીવ નહીં કરો, 5 કિલોમીટર દૂર અહીંની ચા જાય છે. જતા સુધીમાં ઠંડી થઈ જાય તો બી એ લોકો ત્યાં પીવે. અચ્છા. બરાબર. હા, અહીંની એ સ્પેશિયાલિટી છે ચાની ખાસ. અને કીધું કે ઘણા વર્ષોથી ફેમસ છે. આજે કદાચ 3જી પેઢી રનિંગ છે ને એમની. અને છે ને મેન શું છે ખબર, તમે અંદર સુગરનું પ્રમાણ જોજો. એ જે ચાની જે કડક હોય અને એમાં જે એટલી જ સુગર છે કે જેટલી આપણને મતલબ મેચ થાય. બહુ એવી નહીં તમને કરી નહીં લાગે. વધારે પડતી બી એટલી સ્વીટ નથી કે ભાઈ એક રકાવી પીએ અને બસ બહુ થઈ ગયું એવું નહીં થાય. અને કડવી બી નથી. હા, કડવી પણ નથી. સ્ટ્રોંગ છે પણ કડવી નથી. Yes. આ પણ એક જોરદાર Yes. બીજી જગ્યાએ હોય છે, બસ સૌરાષ્ટ્રમાં કેવું હોય છે કે ચા એટલી સ્ટ્રોંગ નથી હોતી પણ ચાને ઉકાળીને છે ને એ દૂધનું જે આખું લેયર બનતું હોય ને ઉપર એ Yes. એકદમ હેવી કરી નાખે. એટલું હેવી કરે કે રબડી જેવું લાગે આપણને. પણ આ જગ્યાએ ચાનું જે એકદમ વિસ્કોસિટી એકદમ પરફેક્ટ કહેવાય. યસ. બહુ જાડી પણ નહીં રગડા જેવી અને બહુ પાતળી પણ નહીં પાણી જેવી. અને ટેસ્ટ બહુ ગજબ. ઓસમ. માની ગયા આપણે. પાપડી ટ્રાય કરશો? હા, પાપડી મજા ટ્રાય આવશે. કરીએ. એક પાપડીની પ્લેટ આપજો. એટલે તમે અહીંયા જોશો ને તો તમને ક્યારેક બેસવાની જગ્યા બી નહીં મળે. હા, કેમેરો પાછળ છે. પલટો. આવી રીતે બધા બેઠા જ હોય છે અને ચા પીતા હોય છે. આ ટેબલ ખાલી થાય એટલે પાછું બીજા લોકો આવી જશે તરત. હું છે ને ચા નહીં પીતો હા. પણ કોઈક દિવસ એવું થાય કે ચા પીવી છે તો અહીંયા જ આવું છું. વાહ, ખરેખર એટલી જોરદાર જગ્યા છે. બરાબર. આ જો આપણે પાપડીની ડીશ છે, આવી રીતે પાપડી આપવામાં આવે છે અને મરચાં જો થોડા. તો ભાઈ આ રીતની કંઈક પાપડી છે, એકદમ વ્યવસ્થિત છે. થિકનેસ બહુ પાતળી બી નથી, હા. એટલી પાતળી નથી કે ભાઈ હાથમાં પકડીએ તો તૂટી જાય એવું નથી. વાહ, પાપડી સોફ્ટ છે, થિકનેસમાં થોડીક જાડી છે. તમે એવું લાગશો કે આ એક ચણાના લોટના બિસ્કિટ ખાધા હોય ને એ રીતનું, પણ સ્મૂથ છે. ગળામાં અટકે એવું નહીં, બહુ સ્મૂથ છે પાપડી. અને આવી રીતે લોકો ચટણીમાં નાખીને ખાય છે. આ ચટણી જોઈ, આમાં કોઈ ટાઈપનું રાઈ નથી, કશું નહીં, કશું એવું બધું કંઈ Yes. વઘાર જેવું લાગતું યસ યસ યસ. રો. એકદમ raw. એવું લાગે છે કે આ ચટણી છે ને આ પાપડી માટે જ બની છે. બની જાય. યસ. તમે અહીંયા આ ચટણી સાથે ખમણ જેવું કંઈક વસ્તુ ટ્રાય કરશો બહારથી તો બી મજા નહીં આવે. આ ચટણી આ પાપડી માટે જ બની છે. સુપર
શું કહો છો? આ અનુભવ લેવા જેવો છે. વડોદરાની આઇકોનિક સ્ટ્રીટ ફૂડ સિરીઝમાં મહાકાળી ટી સ્ટોલની ચા એક નંબર. ચાના શોખીન લોકો તો આ જગ્યાએ એકવાર જરૂરથી ચા ટ્રાય કરજો. બાદશાહી ચા નામ છે ચાનું, અને એ ટાઈપની જ તમને ફિલિંગ આવશે. ચામાં તમને બાદશાહી જેવી ફિલિંગ આવશે. વડોદરામાં આઇકોનિક સિરીઝ છે. આત્મીભાઈ ફરીથી એકવાર લોકેશન કહી દેજો. લોકેશન છે ને આ ન્યૂ રોડ કહેવાય. ડેરીપુરાથી તમે સંત કબીર રોડ તરફ જાઓ તો લેફ્ટ સાઈડ પર આવે. નીલમ પાન છે એની સહેજે જ આગળ આવો તો લેફ્ટ સાઈડ પર તમને દેખાશે મહાકાળી ટી સ્ટોલ. બરાબર. અને ખાસ તો એનો ટાઈમિંગ કહી દેજો. ટાઈમિંગ છે સવારે 7:30 વાગે ઓપન થાય છે. હા, એટલે આમ એવું સમજો 7 થી 7 છે એવું સમજો ને તમે. સવારે 7 થી 12 કલાક જેવો ટાઈમ. અને ચા કેવું હોય છે કે ભાઈ એનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી. હા, એટલે સવારથી હવે લઈને આખો દિવસ લોકો 2-3 એમાં કલાક કેવું ચા છે પીતા જ હોય છે. હા, તમે જો કોઈ આવે સાંજે કે ચાલો ને યાર 7:30 વાગે આવ્યું હોય દુકાન બંધ થતા તો આ લોકો બનાવી આપે એવું. બરાબર છે. હા, તમે ચા એક એવી વસ્તુ સવારે છે. 7-7:30 થી લઈને સાંજે 7-7:30 Yes, perfect. 12 કલાક જેવું તમને આ જગ્યાએ ચા મળી જશે. રાત્રે નહીં મળે, કેમ કે વડોદરામાં કેવું છે કે રાતના શોખીન બી પાછા વધારે છે. એ અલગ છે પાછા. એ અલગ આખી કેટેગરી છે. આપણા યંગસ્ટર જેન્ઝીની કેટેગરી આખી અલગ છે. અને આ જગ્યાએ જે આખું દૂધનું ટ્રાન્સપોર્ટેશન જે સિસ્ટમ છે ને ભાઈ, પાઇપ થ્રુ, એ મેં પહેલી વાર જોઈ. અત્યાર સુધી ભાઈ એટલી બધી આપણી જગ્યાએ ચા પીધી છે, પણ આ રીતની જે દૂધની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે ને, સીધું ફર્સ્ટ ફ્લોર પર છે. ફર્સ્ટ ફ્લોરથી દૂધ નાખે ગરમ એટલે સીધું નીચે તપેલીમાં આવી જાય. એમાં એવું છે ને કે આ જગ્યા તમે જોશો ને, આ બહુ કન્જેસ્ટેડ જગ્યા છે. એટલે દૂધને ઉપરથી નીચે લાવવા માટે છે ને એકવાર ઇન્સિડન્ટ બની ગયો હતો. એટલે એ ઇન્સિડન્ટ ફરીવાર ના બને એટલે દૂધનું ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થઈ જાય. એટલે ફર્સ્ટ ફ્લોરથી એ લોકો એસએસની પાઇપમાં દૂધ નાખે છે અને નીચે તપેલીમાં દૂધ આવે છે, ગરમ દૂધ, અને પછી ચા બને છે. અને ઉપર રહે છે, એમનું ઘર જ ઉપર જેવું છે. અચ્છા, એવું. એટલે હા, ઉપરથી બસ નીચે ખાલી દૂધને પાઇપ થ્રુ મોકલવાનું. બરાબર છે ભાઈ. તો આ હતી આપણી મહાકાળી ટી સ્ટોલની જગ્યા. આઇકોનિક જગ્યા છે. જો 5 મિનિટ થઈ અને આજુબાજુ ફેરવો, કેમેરો ફેરવો, ફૂલ પબ્લિક આવી ગઈ. ફૂલ પબ્લિક આવી ગઈ છે. આવું કેવું સાંજે 7 વાગ્યા સુધી ચાલુ જ હોય છે. હા, યસ. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી